दुख में रतिया डारी वाटी में माजी विकलो कोड़े माजी विकलो कोड़े जुगी धरती તમામ આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે। આપણે કાર્યક્રમને આગળ વધારવાનો છે। આપણે પ્રવચનનો કાર્યક્રમ છે। ભક્તોને જણાવવાનું કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે। જયરામભાઈ અધ્યક્ષ સાહેબ શ્રી આનંદભાઈ ચૌધરી પીએસઆઈ એમને હું વિનંતી કરું આગળ આવે એમનું સ્વાગત કરવા માટે હું પોલીસ પિંડીના ભક્તોને વિનંતી કરું કે સાહેબ શ્રીનું સ્વાગત કરે। તાળી તો વધારે ભાઈ। હવે એના પછી જસુભાઈ ગાવી નવસારી જિલ્લા। બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી। હવે કમિટીના સભ્યોને વિનંતી કરું કે ગોવિંદભાઈનું સ્વાગત કરે। બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી જય। હવે એના પછી સુનિલભાઈ ભોયા। બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી જય। બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી જય। ભાઈ પવાર એમનું સ્વાગત કરવા માટે હું કમિટી સભ્યોને વિનંતી કરું કે એમનું સ્વાગત કરે। તાળીઓ તો વધારે ભાઈઓ। બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી જય। હવે એના પછી મહેશભાઈ ખારેલ એમનું સ્વાગત કરવા માટે સભ્યોને વિનંતી કરું। મહેશભાઈ બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી જય। એમનું સ્વાગત કરે। બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી જય। એના પછી ચંદરભાઈ ચીચમાળ એમનું સ્વાગત કરવા માટે હું આપણા સભ્યોને વિનંતી કરું એમનું સ્વાગત કરે। બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી ભાઈ કરજુલ જનેભાઈ ગંગાબીનભાઈ કરજુલ। એના પછી હવે એના પછી સાંગળે વાદક એમનું સ્વાગત કરવા હું વિનંતી। બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી જય। પૂજ્ય શેષરાવ મહારાજ કી જય। કરનાર એવા યુટ્યુબર વિશાલભાઈ નું સ્વાગત કરવા માટે હું આ કમિટી સભ્યોને વિનંતી કરું વિશાલભાઈ નું સ્વાગત કરે। આપણા વ્યસન મુક્તિના ધર્મનો પ્રચાર કરનાર આ છોકરો એમનું સ્વાગત કરવા માટે હું આ કમિટી સભ્યોને વિનંતી કરું। બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી જય। હવે પરશુભાઈ જામલિયા બાબલુભાઈ ચિકલપાડા બાબલુભાઈ કરવા માટે આપણા કમિટી સભ્યોને વિનંતી કરું। બોલો પરમ પૂજ્ય મહારાજ કી જય। ભાઈ હવે ભાઈ ચિકારપાડા પાંડવખડા
બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી. હવે એના પછી ગોવિંદભાઈ કોરવળ, ગોવિંદભાઈ કોરવળ, ગોવિંદભાઈ બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી. બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી જય. હવે બોલો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી જય. હવે ભાઈ ગાવી ત્રાસ્યા હવે એના પછી રાવજીભાઈ પીપળચોણ, રાવજીભાઈ પીપળ તાળીથી વધાવી લ્યો ભાઈ છે બોયા જીજમાળ. પછી ભાઈ પરમ પૂજ્ય શેષરાવ મહારાજ જાહેર કરે છે. ને હવે ને જે પણ નામ બોલવામાં રહી ગયું હોય તેને અમારા તરફથી દિલથી હું એમને સ્વાગત કરું છું. શેષરાવ મહારાજ, પરમ પૂજ્ય શેષરાવ મહારાજ કી, પરમ પૂજ્ય સંતોષ મહારાજ કી, મહારાજ કી. બોલો પૂજ્ય સંતોષ મહારાજ કી. धन्यवाद. ओम नमः शिवाय देवाय न भगवती माते नमः. गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. આજે એમના સાનિધ્યમાં બાબાની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમની અંદર ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના સલાહકાર સમિતિના પ્રમુખ પીએસઆઈ આનંદભાઈ ચૌધરી સાહેબ, નવસારી જિલ્લા અધ્યક્ષ જસુભાઈ, વાંસદા તાલુકા અધ્યક્ષ ગોવિંદભાઈ શેઠ, ધરમપુર તાલુકા અધ્યક્ષ સુનિલભાઈ, તેમજ સુરગાળાથી પધારેલા સુરગાળા તાલુકા અધ્યક્ષ સુરેશભાઈ ગાયકવાડ, મારા હરિપાટના મિત્રો રામભાઈ ટોપલે, શંકરભાઈ માહલા, તબલા માસ્તર, ઢોલક માસ્તર અને અહીંની તમામ કમિટી, વ્યસન મુક્તિની જે કમિટી છે તે આપણા વિસ્તારમાંથી અલગ અલગ ગામોમાંથી આવેલા બાબાના તમામ ભક્તગણ, ભાઈઓ અને બહેનો, મારા ભાઈ બહેનો, પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે એમના કાર્યક્રમની અંદર એમણે એકદમ સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે આજે એક સામાન્ય વસ્તુ છે, ભવિષ્યમાં આ વ્યસન મુક્તિની ગંગા છે ને આખા દેશમાં પસરશે અને તે આજે ચિત્ર દેખાતું છે. અહીં શૈલાભાઈ મહારાજ એમણે જે બાબાની મૂર્તિની સ્થાપના કરી એના પાછળનું એક રહસ્ય છે. 4-5 વર્ષ પહેલા શૈલા બાબા પર ખૂબ મોટી એક તકલીફ આવી હતી અને તે સમયે બધા ઉપાયો કરી ચૂક્યા પણ તે કાંઈ થયું નહીં. એટલે શૈલા બાબાએ છે ને પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને આરાધના કરી અને એમણે કીધું કે બાબા, હું ખૂબ મોટી તકલીફમાં છું અને મને બચાવી શકે એવો કોઈ શક્તિ નથી, કોઈ માણસ નથી કે કોઈક વ્યક્તિ નથી. અને બાબા હું છે ને બધી જગ્યાએ મારી આશા તૂટી ગઈ અને મેં તમારો શિષ્ય છે, હું તમારો ભક્તો છું અને એટલે મને છે ને તમારા પર આશા છે. જો અગર તમે ના બચાવી શકે તો મારે છે મરવાની તૈયારી છે. એ છે ને સુધરી ગયા અને એટલે એમણે
પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી. આ રહસ્ય છે જેના કારણે આ મંદિરની સ્થાપના થઈ છે. બીજી વસ્તુ શું કે તમને બધાને અભિનંદન આપવા જેવું છે, અભિનંદનના પાત્રો છે. તમારા માઇન્ડની અંદર, તમારા મગજની અંદર છે ને, તમારા શરીરની અંદર એક નસમાં છે ને પરમ પૂજ્ય શેષરાવજી મહારાજનો વાસ. અગર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની ભવ્ય દિવ્ય શક્તિ તમારા શરીરની અંદર ની હોય, તમારા મનની અંદર ના હોય, તમે આટલે દૂરથી છે ને આ ડુંગર પર ના આવ્યા હોત. એનું કારણ ખાણા ખૂણામાં ડુંગરામાં બધે જે ભક્તો દોડીને આવા બાબાના કાર્યક્રમ થાય ને, એવી જગ્યાએ જાય ને આપણને ખબર પડે કે એની પાછળ બાબાની શક્તિ છે. અને એનું મન, એનું ચિત્ત સિર પર સિર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના નામમાં છે. એ માણસ એક જ વસ્તુ વિચારતો હોય, હે બાબા, હું કામ કરું, ધંધો કરું, નોકરી કરું, બધું જ કરું, બસ મારા પરિવારને સુખી રાખજે, મને શાંતિ આપજે. હું તારા કાર્યક્રમની અંદર રાત દિવસ રખડીને તમારી પૂજા કરવા માટે તૈયાર છું. અને જો માણસની અંદર આ જો ભક્તિ ફિટ થઈ જાય તો સમજી લેવાનું કે ભગવાન આપણી હાથે છે. હવે તમે વિચાર કરો, મહેશભાઈ ખારેલથી આવેલા છે, ખારેલ નવસારી, અને ભાઈ લોકો પારડીથી આવ્યા. એમની જોડે એમની મમ્મીને બધા છે. કેટલી ઉંમર, એટલી મોટી ઉંમર છતાંય આ ડુંગરો ચડીને આ જગ્યાએ બેસી ગઈ. ભાઈ એ ભાગ્યમાં લખેલું હોય ને એને આપ પ્રાપ્ત થાય. તમારે એમ નથી માનવાનું કે આ ઉલ્લાસબેનીના ડુંગર પર ને શિવલા શૈલા બાબાના મંદિર પર ને અહીંયા તો શું હોય. મારા ભાઈ બહેનો, હું તમને બધાને કહી શકું, પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની ભવ્ય દિવ્ય શક્તિ આખા પૂરા બ્રહ્માંડની અંદર પસરેલી છે. 24 કલાકની અંદર જ્યારે તમે સંકટ પર પડો, તમારા પર સંકટ આવી જાય, જ્યારે તમને સંકટ આવે ને તે ક્ષણમાં પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને તમે બૂમ તો મારી શકો અને તમે કહો કે હે બાબા, આ એવી જગ્યા પર હું ફસેલો છે કે મને અહીંથી નીકળવા માટે કોઈ માર્ગ નથી અને મને બચાવી શકે એવું પણ કોઈ ઉપાય નથી. હું ફસી ગયો છું. હું તારો જ ભક્ત છું, તારો શિષ્ય છું અને તારા કાર્યની અંદર હું ક્યારેય કચાશ માનતો નથી. અને બાબા, હું ફસેલો છું ને મને છે ને બચાવવા માટે સિર્ફ એક તું એવો વ્યક્તિ છે, તમે એવા વ્યક્તિ છો, તમે એવા દેવ છો કે તમારી પૂરી શક્તિ પૂરા બ્રહ્માંડની અંદર પસરેલી છે. અને બાબા, હું સંકટમાં પડેલો છે, તમે મને બચાવી લેવ. અને જો તમારે આ આરાધના કરો અને પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની ભવ્ય દિવ્ય શક્તિ અગર તમારી પાસે આવીને તમને ના બચાવી શકે ને તો મનુભાઈ દરેક કાર્યક્રમની અંદર ગઈ હું બોલવાનું છોડી દઉં. અને એ બી વસ્તુ તમને ભાઈ આમ જ નથી કહેતો, આ બી વસ્તુ હું તમને આમ જ નથી કહેતો. જો કદાચ તમે કોઈક જગ્યાએ સંકટમાં પડો, મુશ્કેલીમાં પડો અને તમે બાબાની આરાધના કરો ને કે બાબાની શક્તિ તમને તમારા માટે કામ ના આવે ને તો તમે મને આવીને કહો, મનુભાઈ તમે બોલો છો ભાઈ, બાબાની શક્તિ તમને શક્તિ તમારી પાસે આવશે ને આ પૂરા બ્રહ્માંડની અંદર છે ને બધી જગ્યાએ છે ને. હું જ્યારે બાબાને વિનંતી કરીને બૂમ પાડીને બોલાવતો હતો, મારી પાસે બાબા નહીં આવ્યા. હવે તમે બોલવાનું છોડી દો એમ બી કહેશો. મને પાક્કો વિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ છે મને. દુનિયા શું બોલે એના માટે કોઈ વાંધો નથી, કોણ કેવું વિચારે એના માટે બી કોઈ વાંધો નથી, પણ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ દેવમાંથી માનવમાંથી મહામાનવ બન્યા ને મહામાનવમાંથી દેવ સ્વરૂપ બન્યા અને બાબાની શક્તિ પૂરા બ્રહ્માંડની અંદર છે. કેમ કે આ જગતના માલિક પરમ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નાયક જે આ ધરતીનું સર્જન કરે એ વ્યક્તિ શિવ પ્રભુએ 1993-94 ની અંદર પરમ પૂજ્ય શેષરાવજી પાસે ઉભા રહીને વરદાન આપેલું છે.
અને એ વરદાન આપણા બધા પર કામ કરતું છે. બાબાએ કીધું હતું, બાબાએ જાહેર કાર્યક્રમની અંદર કીધું હતું મરાઠીમાં, જે કા રંજલે ગાંજલે તોચી મની જો આપુલે તોચા સાધુ ઓળખાવા દેવ તેથે સી જાણાવા. જો કા રંજલે ગાંજલે તોચી મની જો આપુલે તોચા સાધુ ઓળખાવા દેવ તેથે સી જાણાવા. આપણા ગુજરાતીની અંદર એનો અર્થ એવો થાય, તમારા મનની અંદર કાંઈ ના હોય તો તમારે રૂપિયા ખર્ચવા પડે ને પૈસા ખર્ચવા પડે ને તમારું કામ છોડવું પડે, નોકરી ધંધા છોડવી પડે ને ઘર છોડીને છે ને મોટા મોટા તીર્થ ધામ કરવા પડે, છતાંય પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી. જ્યારે જો આપણા મનમાં સાચી ભક્તિ હોય, બાબા પ્રત્યે અતૂટ વિશ્વાસ હોય, હું દરેક કાર્યક્રમની અંદર તમને કહી શકું, જે જગ્યા પર તમે ઉભા રહી જાવ ને ત્યાં જ તમને દર્શન મળી જાય. આ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની ભવ્ય દિવ્ય શક્તિ છે ભાઈ. તો आता तो जानो आमने नहीं जानो दारू तो छोड़ी पण घरे काम वधी गए. जेम ते महाने गोहले बाहेर निघता बायको सांगा पोसारा पास तुमच्या अशी लोक आपल्या तर घर काम हा आणि पोसारा पास जहा पेता हा झोडत केलो खिंडू. बरोबर का नाही? सांगेल हा ने सांगत होतात कीर्तनकार सांगतात, दारू જ્યારે માણસ પે હતા ને તે કીર્તનકાર ઈસા આખત का गोहले जानो हा ने सकाळने जानो उठवण आंगळण तर सकाळने देव, सकाळने जानो देव, दुपार हुया એટલે બરાબર જાનો પેવ અને અડચણ જાનો બાઈકોલા મોઠા ભેવ. એટલે એ બધા તંત્ર ચાલે. માં तुम्हाला एक वस्तू सांगा, तुम्ही समजा आपल्या माणसाने अवतार, આપણે માણસને અવતાર લીધા, बरोबर, माणसाने अवतार लिधा. तुम्हाला पैसा की दाखवा हा का माणसाने अवतार આપણે धरतीवर લીધा, આપણે सुखी जीवन जीवा का दुखी जीवन जीवा. बोला जीवन कसं जीवलं पाहिजे, सुखी या दुखी? सुखी जीवन जीवला तर दारू सोडला पड आणि दुखी जीवन जीवला तुम्ही रोजे रोज बी पीता, आम्हाला काय फरक પડે? પોતાનું જીવન કેવું જીવવું એ પોતે નક્કી કરવાનું છે ભાઈ. પોતાનું જીવન કેવું જીવવું એ પોતે નક્કી કરવાનું. અને એક જ ઈસા રસ્તા હાયો લાલગાઠી વાળા એને જાનો લાલગાઠી વાળા જાનો હા ને પોતા અર્થા જાનો ગાડી કે ઠોતા અને કાંઈ તો જાનો ખાતા. અરે લાલગાઠી એટલે કાંઈ ખબર का? એ લાલ નિશાન સાદી પચી વસ્તુ નહીં મળે. જે લાલ નિશાની હા ને એ સાદી વસ્તુ નહીં મળે. तुम्ही खाली समजा गळाમાં लाल पट्टा टाकेला आहे ने, इसा गळाला लाल पट्टा टाकेला आहे ने, दारू पीने लोकांना हिंडले तरी लोक सांगते काही धर्मवाळा केम તેને ગળામાં લાલ નિશાન પટ્ટા, લાલ પટ્ટા टाकी દીધા, નિશાન પડી ગઈ મળે તો આ ધર્મવાળા આમાં તો ભલે પીને હિંડે તો કાંઈ નહીં. એ નિશાની આ અને લાલ માણકાની તાકાત, લાલ માળાની તાકાત आणि धर्माने उत्पत्ती करणार परम पूज्य शेषरावजी महाराज हा, याला चलावणार पूज्य संतोषजी महाराज हा. या दोन व्यक्ती शिवाय या देशमा दुसरा कोई व्यक्ती नाही. आणि ही बी तुम्हाला मा सांगा हा शिव प्रभूनी सिद्धा वरदान परम पूज्य शेषरावजी महाराज अफा, परम पूज्य शेषरावजी महाराजनी भव्य दिव्य शक्ती हे આપણે ધર્મ માર્ગની જે ગાદી હા ને એ ગાદીના માલક પૂજ્ય સંતોષજી મહારાજ હા અને આપણે તે બધાના કાર્યકર્તા હા. પછી આપણે કેમ વિશે સાવી સમજાવ? આપણે મનમાં ऐसा काय विचार येतात? मां पहलान मला होडी શકતી તો પહલાન તેલા હોડી શકતી मां करा दे કેમ? કોઈ કાઈ કરી શકે નહીં. लाल माळानी जरे गोठिये तद्वसलो कोई ये धरती वरला दुसरा कोई काही नहीं करी सक. शिव प्रभुनी ताकद परम पूज्य शेषरावजी महाराज में होती
અને શેષરાવ મહારાજની તાકાત એની સમાધિમાં હા, અને સમાધિમાં તો સિદ્ધિ સંતોષજી મહારાજના ગાદી સોંપી સંતોષજી મહારાજના પાવન ચરણોમાં હા, અને એના જ્યારે દર્શન લેશો ને તમને જીવનાના ઉદ્ધાર કલ્યાણ હોઈ જાય. અને એ જ્યારે સંતોષજી મહારાજ આ ગાદીના માલિક હા, ये आपले धर्मानी बात करा हम दूसरे में किसा कहाई में कहीं नहीं आकी सका. मां परम पूज्य शेषरावजी महाराज ना कार्य करता અને એટલે આકી સકા હા સંતોષજી મહારાજ એ ગાદીના માલિક હા, અને 3.5 કરોડ શિષ્યના ગુરુ બી હા. અને એ બધી શક્તિ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની હા ને સંતોષજી મહારાજના પાવન ચરણોમાં શક્તિ પડેલા હા. જ્યારે બી લેવલા હોય ને તો સીધા સિરપુર જાય ને બાબાની સમાધિઓ માઠા થઈને લઈ લે. એટલે કોઈ ભગત નહીં મળે, કોઈ ભુવા નહીં મળે, કોઈ કાર્યકર્તા નહીં મળે, કોઈ નહીં, પોતે માગી લેવલા માં કાર્યક્રમની અંદર રાખા હા. દરેકે દરેક કાર્યક્રમની અંદર રાખા હા. ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર, પોતાની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી રહે બાબાજી સમાધિ પર જાય ને તુમના જે માથા જે પ્રેમાળ મનથી આત્મવિશ્વાસથી માથા ઠેવી દે ને, અરે જો તમારું તુમના કાર્ય બંધ નહીં હોઈ જાય ને, તુમના દુઃખ નહીં બંધ હોય તો મનુભાઈ આ ને જાહેર મંચ પર હું તાર લીજાસમાં ઉતરવા તૈયાર હું. એ તાકાતમાં સમાધિ મંદિરની દેહા દીધી. કેમ કે મનુભાઈ ચોપડે ભલે ગરીબ હતા ને બારીક भी હા. मनुभाई चोपड़े गरीबी भी हा, बारीकी भी हा. मैं छोटा हूं लेकिन बड़े बड़े कार्य करने में माहिर भी हूं. हम बारीक कहा हूं पर मोटला मोटला काम करला माहिर એટલે હોશિયાર भी हूं. કેમ मला खबर हा માં જ્યારે પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના હાક મારા ને અને સંતોષજી મહારાજના આરાધના કરા કૈલાસમાં તું પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના માને સંભળીને ઉતરીને હાની જવાબ દેવલા પડા. કેમ કે માં એક ગુજરાત રાજ્યના તમે બધા અધ્યક્ષ તરીકે મારા પ્રમુખ બનાવવા હા, અને પ્રમુખની ગોઠ અગર દેવને આકી શકે તો દીસરી કોનાને આકી શકેલ ભાઈ આઈપના પણ બે મારા ગોઠમાં, અને એટલે તમારા તાકાતથી મેં આકી શકા. આપણે કઈ કરજો संतोषजी महाराज दौरा हुआ कार्यक्रम हुआ कहीं भी हुआ माँ येता हूँ पण हमने तो घर काम आनंद तठे तो मंजूर सके आखुन तो अर्चना गायला दूध काढला. अरे भाई तूने दारू सोडीस तहा दूधी आना न गाय आने न तूने घरवाળી आने ती पोळी गई ती आने અને કામ વધી ગયા તો એ બધા જે હોઈના ને તો દારૂ છોડી દીધી તહા હોઈના ભાઈ દારૂ પે હતા તા કિસ્સા થતા. હવે તમે વિચાર કરો કે આખા જીવન ચરિત્ર સુધરી ગયા, कुटुंब शांति हुई गई, लोकामा समाज के अंदर इज्जत मान मर्यादा रीत रिवाज बधा सन्मान जड़ी गए. और पछी भी आपसे ईशाक जवन का गुरु ना दर्शन करला भी आपला समय नहीं મળે ને તો આને પેલા ભારોડ વાળા આખતા અને ડાયરા વાળા આખતા દિશા નાનલી કાચલીમાં પાણી લઈને ડૂબી મરો. काय अर्थ मानव जीवन ना धर्म ने काय अर्थ धर्म એટલે કોનાલા धर्म એટલે काय तुम्ही जिसा जिसा कर्म करत जसा ને तिसा तिसा प्राप्ति फळे धर्म માં મેળવી. અને અગર તમે કર્મ ની કાઈ કરી શકા ને તો તમે દેવાને સમોર 24 કલાક અગરબત્તી ફેરવાની કાઈ ફરક પડે નહીં. મનની અંદર ભાવના જ નહીં હોવી, આત્મવિશ્વાસ જ નહીં હોવા, અને બેસ આપણે કર્મ જ કરજવની તો તમે જાહેર આવતે સકાળે ઉઠી મૂર્તિ જાહેર અગરબત્તી પેટવા तुम्हें 5 डजन भी अगरबत्ती लઈને દેવા ફિરવાની ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઈસા તમે કરે કરાને મનમાં તાકો વિચાર સરકાર માને આને શેતાને મેરો બધા પાંટા તો ઝાડલીની પોળના દિશરા કાઈ ફરક પડે. ભક્તિ એને ક્ષણ ભર કરા. અને બાબાને परम पूज्य शेषरावजी महाराज ने आखेल, परम पूज्य शेषरावजी महाराज ने जाहिर में आखेल तेल नी जड़े तो दीवानो को लावसाल અને હાથાલા કામ વધી ગયે તો હાથ બી नको જોડસાલ પણ મય જાઓ પેલા સંકલ્પના પાલન કરજાસ. કેમ કે એ સંકલ્પના પાલન કરસાલ ને તો માં તમારા પરમાત્માને દરબારમાં લઈ જવા માટે તૈયાર રહા.
आणि मग આપણે समजेल माने परमात्माला प्राप्त करूला माने परमात्माला प्राप्त करूला सकाळने उठला का दुसऱ्या हारी मारा मारी सकाळने उठला का त्याने हारी झगडा येनाली पोळ तेनाली पोळ येला जोड त्याला भरमसाठ गाळे बोल काय परमात्माला प्राप्त करसा परमात्मा परवार्ता नाही मला परमात्माला तर आखी सृष्टी हाचवला हा त्याला ईसा नाही मला का सुंदर म्हणजे आणि म्हणून फायदा मांडीने कर्म तुम्ही जिसा जिसा कर्म करत जसा ने तिसा तिसा धर्मना प्राप्ति फळ पडजडत जाल आणि धीरे 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 कार्य करत जा आणि कार्य કરવામાં एक रहस्य आहे માં तुम्हाला રામભાઈ અમને આ જીરારે પરવાચા વિશે મેં ચર્ચા કરી અગર આપણે અગર આ ધર્મને પગથિયાઓ ની ચાલજન દારૂ ની છોડજન તો આપણે પોસાતા રહેતે કદાચ પણ પોસાના પોસા અને આપણા જોડતી ये संस्कार देवला पड़त परिवार ने अंदर अने परिवार ला नवा संस्कार ये तेना नवा जीवन जड़ा अने तेने माटे आपला आपाला धर्म पाळला पड़े भाई आपले नी पाजे तो आपला परिवार काय करला संस्कार देवला पड़े अने तहा ये बधा नवा नवा विचारिए ने दूसरी गोठ एक इम्पोर्टंट गोठ सांगा आमा 27 तारीख बारताड़ ने अंदर आने एक कार्यक्रम आयोजन किए हैं आपने खानपुर बारताड़ हरिपटाना कार्यक्रम नवा गाव हा पहली बार कार्यक्रम ते गाव में हुआ जसुभाई बराबर ने पहली ज वार हजू लगी त्या कोई कार्यक्रम थेलो नहीं मळे मां तुम्हाला बद्दला आह्वान करा અને તેની બી આખા આપણે શેષરા બાબાની જોડા બી ભક્ત હાથ ગામે ગામ તમે પિકઅપ ગોઠવા ગાડે ગોઠવા જીબી ગોઠવા ચાલતી પણ જેટલી બનીને મહેશભાઈ સાહેબ એટલી મોટી સંખ્યાથી આપણે ભેગા કરવાની છે કેમ કે એ લોકોને ખબર પડે અને આપણે દાખલા તરીકે આટલી પબ્લિક ભેગી થયું આપણા 50-50 રૂપિયા ભાડા માટે બગડી જાય પણ 50 જણનું કોઈનું આયુષ્ય ઘર બની જાય ને દારૂ છોડીને એનું પુણ્ય ફળ જિંદગીભર ચાલે 50 રૂપિયામાં જવાનું નહીં એક પિકઅપમાં દાખલા તરીકે 35 જણા બેસી જાય 1500 ભાડું 50 રૂપિયા આવે 50 રૂપિયા તો વર્ષમાં જ જાય ને 50 રૂપિયા ગયા એનું ટેન્શન નહીં લેવાનું પણ 50 લોકોનું છે ને ઘર સંસાર સુધરી જાય અને એ કાર્ય કરવા માટે આપણે ત્યાં જવાનું છે બરાબર જેટલી બી ભેગા થાય ગોઠાવું બધું પિકઅપ ને એ ને જીપ ને બધું ગામે ગામ કરવાનું જેટલી સંખ્યા બને એટલી સંખ્યા બી કરવાની આપણે બહુ મોટો ભવ્ય દિવ્ય કાર્યક્રમ કરીશું અને જો કદાચ શક્ય બને વિચાર થાય શક્ય બને તો કદાચ સંતોષજી મહારાજ બે ઉતાર દે આયોજન ચાલતું છે કેમ કે પરમ દિવસે જ બાબા હાથે વાત કરી એટલે બાબાએ છે ને બધાને અભિનંદન પાઠવેલા છે પરમ દિવસે સાહેબ વાત કરી મેં ઘણી લાંબી ચર્ચા એટલી લાંબી ચર્ચા કે મેં 2002 માં કાર્યકર્તા તરીકે બન્યો મેં તે દિવસથી આજ લગી કોઈ દિવસ સંતોષજી મહારાજ માટે એટલી મોટી લાંબી ચર્ચા મેં નહીં કરેલી હોય એટલી મોટી ફોન પર વાત કરી અમે ને બાબાને મેં કીધું બી કે કાર્યક્રમ છે બહુ મોટો કાર્યક્રમ જો મને તમને ઉતાર દેવાય મને કે તમે ખાલી બોલો તો ખરા હું આવું ને એમ કીધા કદાચ બની જાય બરોબર આપણને દર્શન થઈ જાય એટલે જીવનની અંદર મુશ્કેલી આવે આ શરીર ખરું ને આ માટીનું બનેલું એમ કહી તો ચાલે હવે આ શરીર છે આમાં હરખોતરે રહેવાનું નહીં મળે કદી દુઃખ હિલ તો કદી સુખ હિલ જીવનના ચક્ર હા જેસા ચાંદ સૂરજ સકાળે સૂરજ ઊંઘ એટલે આ ઠંડક જડા જરાક વરિયત જા એટલે બરાબર ગરમી લાગે ઠીક બપોરે આવી જા ને એટલે બહુ ગરમી લાગે અને જેસા જેસા નીચે ઉતર જા ને એટલે પાછી ગરમી ઓછી જ જાય અને સાંજે પાછા એકદમ ઠંડી લાગવા ચાલુ થઈ જાય તે ટાઈપના જીવન આ ને ભાઈ જીવનની અંદર કાયમ સુખ બી નહીં અને જીવનની અંદર કાયમ દુઃખ બી નહીં મરાઠીમાં सांगेला सुखाचे पलीकडे बा केव्हाही दुःख येणार आहे ते कोणाला कळत नाही सुखने पाછળ किसा कर दुःख येईल ना ते कोणाला खबर पडत वस्तू विषय हा आणि इथे एवढाच हा पण आपण एक सांगेला मराठीમાં सांगा ने भक्तीसाठी निर्धार पाहिजे मनाचा भक्तीने जरी વાત आहे तर मराठीમાં सांगेला शब्द भक्तीसाठी निर्धार पाहिजे मनाचा मन ये शरीरना मुख्यमंत्री मन शरीरना मुख्यमंत्री અને મન જ્યાં નક્કી કરે મન ઈસા નક્કી કરે કે તે ભાઈને ખેતરમાં કાંઈ વસ્તુ ઠવેલ આહા ती मन आहानी नक्की કરીને હેરે
એટલે મન હેરા ને પછી પાયાલા વિનંતી કરે કે હે પાય બાબા તું ચાલ, એટલે પાય હાન ચાલવા માંડી જાય. વસ્તુને સમુરજા એટલે મન હાથાલા ઓર્ડર કરે કે હે હાથ પાય બંધ હોય હાથ તો ઉચક, એટલે હાથ હાથ ઉચકી લે, હાથ ઉચકી લે અને પાછા મન આને પાયેલા હકા ચાલ હવે પોળલા ચાલુ કરી દે, એટલે હાથમાં ધરીને પાય હાને પોળલા ચાલુ કરી દે. એટલે પાછી બી પ્રક્રિયા તમે હેર જા, શાંતિથી હેર જાસ. પાય પાછા પોળલા ચાલુ કરી દે, કોની હેરાની ઈશે જાગવર જા, અને પછી મન પાછા હાથાલી સાકા તું હટું ઉચક ને તોંડામાં ટાક, એટલે તોંડામાં સાકા ચાલ તોંડ વાસ્તે એટલે તોંડા હાની વસાઈ જા, એટલે દાંત ચાવલા ચાલુ કરી દે, જીભલા સાકા ચાખી લે અને અંદર જવા દે, એટલે ગળા અને અંદરથી ઈ પ્રક્રિયા આવે ભાઈ બધી. પણ એ બધાના કેન્દ્ર બિંદુ મન, બધાના કેન્દ્ર બિંદુ મન. મન નક્કી કરે. હવે દાખલા તરીકે ભાઈ પાર્ટી આવેલો છે, અહીંયા બેસીને પાર્ટી આમ યાદ કરે ને તો એને પાર્ટીનું બસ સ્ટેશન યાદ આવી જાય, દવાખાને ભેલો છે અહીંયા પણ યાદ આવે ત્યાંનું નક્કી કરે કોણ? મન. શરીરના બધા અવયવો અહીં બેઠા છે, હાથ પગ આંખ કાન બધું એ છે, પણ આપણું મન પાર્ટીમાં કે મહેશભાઈ તમારા ખારેલમાં ફર્યા કરે. એટલે મનાલા કાબુ રાખુલા, મનાલા કાબુ રાખુલા. એટલે બાબલુભાઈ ઓમ નમઃ શિવાય. બાબલુભાઈ ગાડર સાહેબ કંટ્રોલ વાળા બહુ જૂના ભક્ત બાબાના, વર્ષો વિતાવી દીધા તેમની હતા ને તે બાબલુભાઈને આપણે જ્યાં સ્વાગત કરો. બરાબર બાબલુભાઈ આવ્યો, લાવ ભાઈ લાવ આવો. એટલે મનલા કાબુ રાખા सांगेला मन जेनी जीता ने तेनी शरीर ने टोटली इंद्रिय जेती दिशा में तो जाला मन नक्की करे अने ये होना तो नहीं हुई सका पर एक ज वस्तु कोणाना जाने बेस नहीं हुई ने तो कोणाना वाटे भी करूला नहीं केम के आपणे बाबाना शिष्या हो रे लेरा परम पूज्य शेषराव महाराज की जय। बबलूभाई तरफ थी मंदिर ना कार्य में 551 रुपया मळे ताળી पाडो। એટલે હું તો એક જ વસ્તુ કેમ જ્યાં લગીન જીવન રહે ને ત્યાં લગીન ની તો મુશ્કેલી પૂરી થવાની અને ની તો અડચણ પૂરી થવાની ની તો કાયમ સુખ મળવાનું અને ની તો કાયમ દુઃખ મળવાનું આ પ્રક્રિયા છે। આ તો જ્યાં લગીન માણસ જીવીને ત્યાં લગીન ચાલુ જ રહેવાનું પણ કીધું છે કે છેલ્લે શ્વાસે બી છે ને કુદરત કામ આવી જાય દેવ કામ આવી જાય અને દેવ વગર કઈ પ્રક્રિયા નહીં થાય। તમે વિચાર કરો આખી જિંદગી અગર દેવનું નામ લીધેલું નહીં હોય આખી જિંદગી દેવાના કદી લાવવાની જાની હોવા અને છેલ્લે મરતે ઘડી બે આને सांगी दे કે હે દેવા તમે માલા બચાવો અને દેવ કદાચ નહીં બચાવો ને ત્યારે છેલ્લે કાજે બી જાય ને આને તેની પ્રક્રિયા દેવાની ના આવર જ કરે। દેવ સર્વોપરી હા દેવ વગર કાંઈ નહીં હોઈ શકે અને એટલે જ सांगेला का जीवनाने अंदर 7 गुरु करवामां આવ્યા टोटल माणसाने जीवनाने अंदर टोटल 7 गुरु करवामां આવ્યા। एमां सर्वश्रेष्ठ अगर कोई गुरु हुआ तो सदगुरु ने सदगुरुनी कृपा सिवाय कोई कार्य हो नहीं सका। आज साहेब आ का गोविंद शेठ आ का जसुभाई आ का ये भाई से आ महेश भाई कोई भी जेटला भी छे जोड़ा भी जना हां एने पाछळ परम पूज्य शेषरावजी महाराज ની ભવ્ય દિવ્ય શક્તિ હા અને એટલા આપણે મંડપ આઈને વિષ્ણા હા અને અગર એ શક્તિ નહીં રહેતી ને તો આપણે જાગો વિશ્વના મુકાની જતા વસ્તુ ઈસી હા અને એટલે માં વારંવાર ઈસા જાખાનો પુનરાવર્તી માં જૂને પુરાણોમાં નહીં જા
સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ ને કળિયુગ. અરે જ્યારે જ્યારે દેવ લોકો આ બધા કામ કે ને તે તો સત્યયુગ હતા, એ તો કળિયુગ. હા, અને તે અરસામાં તમારા બધાને ખબર હા, દોન વડીલ દારૂ પીને કદાચ ઝઘડાય પણ ના, સકાળને પાછા દોગાઈ મળત, એક બાટલી લેત, દોગાઈ પીને ઉમરાઈ જાત, ઝઘડા બંધ. પણ આજ તો ખાલી હા ને એક બાટલી બી નહીં, ખાલી એક પાદરી પેતે મારામારી હોય તો સીધા કોર્ટમાં. એ કળિયુગ હા. એટલે सांगेला जिसा गाडीला जाण 2 चाके राहतात ने, गाडीला 2 चाके राहतात ने, तिसा पती पत्नीने हा ने संसारनी अंदर हा ने प्रेम भावनाથી जीवन जीवला. पतीनी साथ पत्नीला देवला ने पतीनी पत्नीनी साथ पतीला देवला. दोन्ही गोहल्या बायको एकसारखा तंत्रावर चालत ने तर तेना घर कुटुंब बेस चाल पोसा માટે संस्कार जा. तर बायको सांग वायली ने गोले सांग वायला तर नहीं तो तीना सांधाजे नहीं तो तेना सांधाजे नहीं तो घरना सांधाजे. गाड़ी ना एक टायर पंचर पड़े ने तो पंचर वाला गोसूला पड़ा, केम के तो पंचर पर बनावेले वगैरह तो गाड़ी पासी चाले नहीं. ये टाइप ની વસ્તુ હા, એ જીવન હા ભાઈ. आज હા ને ઉદય નહીં મળે, आज હા ને ઉદય નહીં મળે. હવે તમારે ખબર આ બધા કોરોના કાળમાં તમે બધા હેરલા હતા. કોરોના કાળ જ્યારે કોરોના લાગના ને ત્યારે બધાને ખબર હા. तुम्हाला मग सांगा हा, डॉक्टर હતા, ગેસના બાટલા હતા, જોઈએ એટલા પૈસા બી હતા, છેલ્લે દવાખાના દરવાજે જઈને ત્યાં બી મરું પડ્યું. ભાઈ ઉપરવાળો કોઈ બચાવી નહીં શક્યો, આ ઉપરવાળાની તાકાત છે. બધી વસ્તુ હતી આ પાવર, નહીં બચવી શકના. કેમ કે કુદરતી કરામત હા, એમાં મારા નહીં ચાલે કે થોડા નહીં ચાલે, એ કુદરતની કરામત. અને માતા દરેક કાર્યક્રમમાં સાહેબ સાહેબ બધાને ખબર અમે દરેક કાર્યક્રમમાં જોડા બી આપણા ભક્ત હાથ, સર્વ સમાન જોડા બી ભક્ત હાથ. અને એમાં દરેક કાર્યક્રમની અંદર શાંતિ સંકટ ને જિંદગીની અંદર એ બધા આપણે વ્યસન મુક્તિના બધા કાર્ય કરતા હતા. જરા બી વિચારવા વગર, જરા સોચવા વગર હા ને એક ફોન કરી બી શોધી લેવલા કે ભાઈ મેં અમુક સંકટમાં હા, તમારા થોડીક કોઈ બી હિસાબે મદદ કરા, જાબાની મદદ કરા, પૈસાની સ્વરૂપમાં મદદ કરા, પાછે પછી એકબીજાના સહકારથી મદદ કરા. ને કોઈ ફસેલ આપણા કાર્યકર્તા તે જ કામ કરતા હશે. સાહેબ तुम्हाला सांगा यो तर PSI साहेब जे खरं ने यो तर PSI चालू नौकरी लगभग 10 के 12 मास बाकी आहात. चालू नौकरी तुम्ही विचारता करा, सुरत ने कामरेज ने रोडवर खाली हायवेवर उभा રહી જા ને, એક ખોલાક મોટા ટેંગલીને ઉભા રહી જા ને અને ઈસા ચાલે ઊભી રાખ, કાગળી લાવ, ગાડીના કાગળ બતાવ, લાયસન્સ બતાવ, હોળા સાંગા ને 10,000 એટલે જડી જા. અને ઈસા કરતા આખા દિવસ સુરત ને કામરેજ હાઈવે પર આપણા હાઈવે પર કેટલી બધી ગાડી જાય, લાખોની સંખ્યામાં એક દિવસમાં ગાડી જાય. સાહેબ ખાલી ઉભા રહીને ખાલી કાઠી સા દાખલા કરે ને તો એક દિવસમાં 5 લાખ રૂપિયા કમાય. દી છોડીને 1 રૂપિયા કોનાવલીને યોય અઠીને બેસી ગયા. એલા કાઈ જરૂર આવી બીસુલા યો ધારતા આને ઘરે આવીને ખાઈ પીને બિંદાસ નીચ જાય. એલા કાઈ કામ આયા નોકરી ચાલુ PSI માનસ બરોબર કે નહીં, એનો આ ડુંગર પર આવીને બેહવાનું કામ. પણ એને બી ચમત્કાર થયેલા છે, બાબાએ ચમત્કાર આપેલા છે. એ સાહેબ તમને વાત કરું, એ સાહેબ અહીંથી 500 કિલોમીટર દૂર સિરપુર લગીન છે, 5 વર્ષ લગીને 5 વર્ષ લગીન દિંડીમાં ચાલતા ગયા છે. સિરપુર લગીન 500 કિલોમીટર. આપણે ગમે તેની નવી બી ગાડી હોય ને, આજે તમે સવારે સ્ટાર્ટ કરો ને જાતામાં 12 કલાક લાગે, કમસે કમ 12 કલાક કમ્પ્લીટ લાગે. આજે બી ગમે તેટલો સારો ડ્રાઈવર હોય 12 કલાક લાગે એટલે લાગે જ. આ સાહેબ 5 વર્ષ લગીન ચાલતા ત્યાં ગયા. ये आस्था, बाबा प्रत्ये प्रेम, बाबा प्रत्ये श्रद्धा અને એના તો ભક્તિ ખાય. ભક્તિ કેવી કહું છું, ટીળા લાવો તેરા ભક્તિ ને ખાય, રંગરૂપ કરણ તેરા ભક્તિ ને ખાય, તબિયત દાખવો તેરા બી ભક્તિ ને ખાય, અને શક્તિ ભરમસાઠ દાખવો ને તેરા બી ભક્તિ ને ખાય. भक्ती तर अंतकरणापासून करूला पडे, बाह्य रंगापासून नाही. लोकाला दाखवीने भक्ती नाही करूला, अंतरून भक्ती करूला. आणि એટલું જ सांगा का कोणी कोणी माणूस પોતાને ધન દોલતનો અભિમાન કરે, કોની કોની માણસ પોતાને રંગરૂપ પર અભિમાન કરે, કોની કોની માણસ પોતાને શક્તિ પર અભિમાન કરે, અને જેવર કાંઈ નહીં મળે તો હાને બાબાને ભક્તિ પર અભિમાન કરે. કેમ કે પેલા ખબર આ કે દુસરા માણસ સમોર કાંઈ નહીં, પણ બાબા તા
વસ્તુસ્થિતિ છે એમ ગોવિંદભાઈ શેઠ જસુભાઈ ને ગોવિંદભાઈ બહુ મોટા કોન્ટ્રાક્ટર છે એ લોકો. અરે ફરી ફરીને આખો દિવસ એ લોકો ફરિયાદ કરે, કઈ બેરા નહીં હોય એ લોકોને કોઈ દિવસ ખુરશી પર બેસવાના દિવસ ના મળે જ નહીં. ગાડીમાં નહીં તો પછી છે ને કામમાં ફરિયાદ કરે તો બી આવીને ભેગી આવી. અને આપણે જેમે તેમે કરીને મંજરી કરીને જગુલા, અરે માં પહેલા માણસ, માં એ તૈયાર નહીં જતા કાંઈ નહીં બાપા કાંઈ. અરે ભાઈ પહેલા માણસ નહીં, આપણે અંદર અગર વિચાર નહીં બદલાય તો આપણા પરિવાર કિસ્સા કરી આપણે બદલી શકું. વિચાર બદલવા પડતા અને માનવમાંથી દેવ અને શિવ બની અને પૂરે બ્રહ્માંડમાં બાબાની શક્તિ હા. અને તીસા જ્યારે આપણે ગુરુ કહે, આપણા ગુરુ કઈ સાદા પહોંચા નહીં મળે. એ કોઈ પુરાણામાં એ વાર્તા પુરાણામાં નહીં મળે, એ વાર્તા બીજાની આંખે હિસાબે નહીં મળે. ये वार्ता हुएली ती तुम्हाला कहा. અને तुम्हाला दुसरी गोष्ट ही बी आखा हा. चांदवड ની અંદર એક કાર્યક્રમ હતા. ચાંદવડમાં એક કાર્યક્રમ હતા. ચાંદવડના કિનારે ગામ કોટડા નહીં ને કટલા બધા તહેર્યા સુરગરના પેલા ચિકારી કિનારા ગામ આવે તે બધા કાર્યક્રમમાં તેમાં હતા. બાબા જ્યારે સ્ટેજ પર એવલા તે સમયે પાણી ચાલુ થઈ ગયા. ઈશા પાણી વરસવા લાગ્યા ને તો ભરચક જેવર સત્રે હતા તે સત્રે વર કર્યા. અને જેવર કાંઈ નહીં હતા તો કોઈ ઝાડા ખોજીને દપી ગયા. અને બાબા જ્યારે સ્ટેજ પર આના તદ્વસ લપ સ્ટેજ પર येता બાબા ઈશા આખા લોકાला પબ્લિક ઈશા આખા સત્રિકા टाकाय તો પબ્લિક ઈશા આખા તો બાબા પાણી ચાલુ તો સત્રે કિસે કરી કાઢ્યો. બાબાની ઈશા કરીને વર હાથ કે અને ઓમ નમઃ શિવાય બોલની ખાલી ઈશા હાથ ફેરવા ઈશા કરીને પાણી બંધ થઈ ગયા. જાગો પાણી બંધ થઈ ગયા, તડકા ચાલુ થઈ ગયા. અને મગ બાબા ઈશા આખો આ બધા નીચે બેસી જા તો પબ્લિક ઈશા આખા નીચે તે બધા બોલા હા અમે બીસુ કિસ્સા કરી. પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની કરેલા ચમત્કારની વાત તમારામાં કરા હા. અને બાબાની ખાલી ઈશા હાથ કરે નીચે અને ઈશા કરીને ઓમ નમઃ શિવાય બોલના ને તો ક્ષણ ભરમાં કોણાલા ખબર બી નહીં પડી ને એટલે બધી ભીનાની જમીન ખરી ને એકદમ સુકી સેટ ને આવો ધૂળ બની ગયો. એ શક્તિ તો દેવ જ કરી શકે ભાઈ, એ સાદા પોચાનું કામ નથી. હવે તમે વિચાર કરો કઈ લાખોની સંખ્યામાં નામ સહિત ઉઠાડ કે ભાઈ અમુક નામ ને અમુક ગામ ને આ તારો તાલુકો ને આ તારો જિલ્લો ને આ રાજ્ય ને તારા ખિસ્સામાં કોટોર છે કે ગાંજો છે કે પછી આ વસ્તુ છે તમે ઉઠીને નાખી દેવ, મારા કાર્યક્રમમાં ચાલતી નથી. એ જ્યારે ચમત્કાર કરનાર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ હતા અને એને બી આપણે નહીં માની શકીએ તો માનવાના કોને, બીજું કોને માનવાનું. અને તેની सांगतात मापीन मला काय होईल, मापीन मला काय होईल. अरे तुम्ही बजारातल्या माळा हा ना गळामा टाकीने सांगता मापीन तुम्ही माळा मते दे हेरा. तुम्ही माळाला खाली मंत्रीने टाकी दे हेरा. मा तुम्हाला गॅरंटी हाता की सका एक गोठीमा कधी कचास नाही करी सका. बो बधी आने अफवा फैलाईनी घणे जागेशी अफवा होईनी. लाल माळा टाकीने दारू पिता देला काही नाही होय भाई. ते बजार माथून माळा लिहिणे हा ने जेवर पावर नाही मला, जेवर शक्ती नाही मला, जेवर कोई आशीर्वाद नाही मला तो व्यक्ती अगर माळा टाकी दे हे धर्माला अपमान होईल. मत मला की सका हा अगर तुमने ये शक्ति ताकत हेरला हवी ने माळा मतरे हेरा ने અને પછી ટાકે हेरा ને પછી પહેરા ને ગાંડા ચક્રા ચૂર હોઈ જાય ને તો માં ઈ કાર્ય છોડી દેવા તૈયાર હા. માં બધી વસ્તુ સહન કરી શકા ભાઈ. યો વનુભાઈ ચોપડે ખરા ને યો બધી વસ્તુ સરપંચ સાહેબ બધી વસ્તુ સહન કરી શકે પણ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને નાવાલા કલંક એ કદી સહન નહીં કરી શકે. બાબાને શેષરાવજી મહારાજને શક્તિ લાહે ને કોઈ ડાગ લગાવો ને એ વસ્તુ મનુ ચોપડે સહન નહીં કરી શકે. માય વાતમાં વાત રીંગી तुम्हाला વાત કરી દાખવા हा. संतोषजी महाराज तोंडावर मी सांगेल बाबा अगर कोई भक्तीला डाग लागेल ने तर तुम्हाला काडी बी देता निंगी जावला तयार, मला उतार देते स्टेज उतरी जावला तयार, पण मा खमूला तयार नाही. ही ताकद
રાખવાવાળા વ્યક્તિ હા ભાઈ અને એટલે ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે માળા રાખા હા અને એ શક્તિ શેષરાવજી મહારાજની હા ને સિદ્ધિ સંતોષજી મહારાજના દીદી અને સંતોષજી મહારાજની ને બધા આપણા જે મોટાવાળા સાહેબ છે બધા કાર્યકર્તા ખરા આપણે બધા ભક્ત એના બધા તાકાત ઓફી અને તુમને તાકાતથી માએ જાગુર ઉભા હા એ નાની સુની વાત નથી કેમ કે બધા હા ને 50% ને 70% ને 80% ને 90% બોલવાવાળા મનુ ચોપડે 100% પૂરેપૂરા બોલવાવાળા વ્યક્તિ હા કેમ કે માલા ખબર હા એ લાલ મણકાની લાલ મણાની બાબાની ધર્મની ઉત્પત્તિની કાંઈ તાકાત હા ને એ માલા પૂરેપૂરી ખબર હા અને પૂરા અભ્યાસ હા એની પાછળ પૂરી જાણકારી હા અને એટલેમાં પબ્લિકના જાહેર મંચ પર બી આખી શકાય લલકારી શકાય ઈશાની માલા 100% ગેરંટી આખી શકામાં અને એટલે જ સંગા જ્યારે બી સંકટ પડે જરૂર પડે જિંદગીની અંદર કદી બી કાંઈ બી હોય ને તો આપણા બધા કાર્યકર્તા બધાના નંબર હાથ બધે ડાયરીઓ હાથ પત્રિકાઓ હાથ બધા એક ફોન કરીને શોધી લેવા એક ફોન તો કરીને શોધી લેવા કેમ કે આપણા અહીં તંત્ર ખરા ને સાહેબ અમારા આ તંત્ર સાહેબ ખરું ને આ તંત્ર 24 કલાક કામ કરે આપણું જે તંત્ર ખરું ને એ 24 કલાક કામ કરે એને નહીં તો દિવસ નડે નહીં તો રાત નડે 24 કલાક છે ને આ ધ્વેની ચાલે કરે એવા બધા કાર્યકર્તા છે બધા અને આ હિસાબે આ ધર્મ માર્કંડને છે ને આપણે પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની 1993-94 ની અંદર કાઢેલી ગંગા ધીરે 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 છે ને આ 32 વર્ષની અંદર દેશના 22 રાજ્યોમાં સુધી વહી ગઈ હજુ જેટલા રાજ્ય બાકી છે ને આ 5 વર્ષની અંદર પૂરા દેશમાં નીકળી જાય આ અડધે રહેવાની નથી અને એકવાર આ નીકળેલી ગંગા પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના નામની નીકળેલી ગંગા નદી પર ગમે તેટલા ડેમ બંધાય ને તો ભાઈ ઉપરથી નીકળીને પાછી ચાલ્યા જ કરે એ રહેવાની નહીં મળે કેમ કે એમાં કોઈનું ભવિષ્ય બનતું છે ને ભાઈ કોઈને ખરાબ વસ્તુ તો મળવાની કોઈનું ભવિષ્ય બને કોઈનો સંસાર સુખી થાય કોઈનો પરિવાર સુધરે અરે પોતાનું જીવન સુધરે ભાઈ અને આ પોતાનું જીવન સુધારવાની સ્થાપના જે થયેલી છે પુનઃજન્મ બાબાનો જન્મ આ આજે ને કાલે પૂરો થવા નહીં મળે જ્યાં લગીન ચાંદ સૂરજ ચાલશે ને ત્યાં લગીન આ મૂર્તિ છે ને એ પાવર આપ્યા કરે બરોબર ને સ્થાપના થઈ ગઈ અને આજને દિવસે આ ને ખરી વખત મારામાં સંગ્રહ તે કાર્યક્રમની અંદર હા ને એક માણસને દારૂ પીને અપમાન કરેલા માણસ તમે માના ને એ ગોઠેલા આપણે ઈસા સાદા સુદા માણસ તેની ખાલી દારૂ પીધેલી તે માણસના પાય હોડલા મોટલા હોઈ ગયેલા હોડલા પાય હોડલા હાથ ને પૂરા શરીર હોડા ઊંચા અને તો બી લહેર કાસના ખબર પિકઅપમાં હા પોતે ઈસા મોટા દારૂ પીને તેના સજા હોયેલા તો પિકઅપમાં ભરીને લઈને ઈસા લાકડા ભરી લઈને ઈસા હોડા ઊંચા ઈસા જસભાઈ પિકઅપમાં તો ગાડી લઈને સાસરામાંથી મંદિર જા ને હટા નીચે દીધેલા બાબા શોધો પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ શોધો કા તુલા કાય વિના બોલો તો પેશલ બાબા માઈ ભૂલ કરી બોલો પેશલ પણ તબિયત થોડી મોટી બાબા માઈ ભૂલ કરી તુને મરવા હા કા જીવવા ત્યારે પેલા માણસની સાખા બાબા માલા એક વાર તો બચાવ જીવી हुई भूल हुई नहीं कि हुई गई बाबा ऐसा आखा का दूसरी बार अगर दारू पीना પેલા વિચાર હોય ના તો પેલા શમશાનની અંદર લાકડા ભેગા કરી થયો જોશ ને પછી દારૂ પીજોશ કે જે ક્ષણમાં તું દારૂ પેસીલ ત્યાર પછી 2 જ કલાકમાં તું મરણ હોય ઈશા તે વ્યક્તિ લાહન બાબાની પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ નાખા પેસીલ તે 2 કલાક ની અંદર તું મૃત્યુ હોઈલ એટલે પેલા લાકડા ગોળા કરીને પછી દારૂ પી જશે ઈશા તે લાખા અને પછી તો ઈશા કે બાબા જીબી હોવાથી બધી કોઈ દિવસમાં ભૂલ નહીં કરા અને મારા માફ કર તો આ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને હાથ वर करके खाली ओम नमः शिवाय शब्द बोलना खाली दूसरा कहीं बोलना नहीं हाथ वर करके खाली ओम नमः शिवाय ऐसा बोलना ने बैठा मानस આપણે ऐसा तबियत हुई केव तबियत गायब हुई गाय पत्ता भी नहीं ये शक्ति तो देव જ કરી શકે ભાઈ અને એ બધા જે ખરા ને ભાઈ સાહેબ એ બધા મહાદેવાની શક્તિ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના હતી અને તેનાર આપણે તે ભક્તા આપણે તે તેના ભક્તા હા ભાઈ ये सड़कला हिंडत ने है ना भक्त नहीं આપણે તે મહાદેવના ભક્ત હા મહાદેવ કોણ જગતના માલિક પાપ ને પુણ્ય ને બધી જ પ્રાપ્તિ વિનાશ કરુલા કા સત્ય કરુલા ને અને બધાના લેખા જોખા ખરા ને બધાના લેખા જોખા કરનાર કોણ બ્રહ્મદેવ શિવ પ્રભુ
બરોબર એ બધા લેખા જોખા કરનાર તેના આપણે ભક્ત હા એટલે જોડા બી લાલ મણકા માળી વાળા જેની બી સંકલ્પ લીધા ને બાબાને ચરણોમાં જઈને દારૂ છોડીને એના બધાના રિમોટ ઈસા ટીવી ના રિમોટ રહે ને ઈસા બધાના રિમોટ કંટ્રોલ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ ની અંદર રહે ને કૈલાસમાં તો તઠું રિમોટ દબાવીને બધા ચેક કરે કોણ કોડાક ધાવને ને યો તો બાબા જ કરી શકે ભાઈ અને એ સત્ય ઘટના પાસે હા ઈસા નહીં મળે કે ભાઈ ખાલી મનુભાઈ હવામાં વાત કરી ઈસા નહીં મળે એ સત્ય ઘટના અને જે સત્ય ઘટના હા ને એ તમારા માખા आज તમે વિચાર કરો કે હનુમતપાળ વાળા હાથ કે પછી ચોંડા વાળા હાથ કે પછી ખારેલ કે પછી પૈખેડ કે પછી કોટળા કોડાક દૂર સુરગાણા ને કોટળા ને ઉમરથાળા ને ચૂલી ને તમે વિચારતા કરો કઠું કઠું માનસેડા કહા ના એના કારણ કઈ આખા દિવસ કામ કરીને સકાળે રાતે નિજબી પૂરી નહીં હોય છતાં એને દરબારમાં એને બેસી ગયા કહા કા એને અંદર ભક્તિ આહા તહા અગર ભક્તિ નહીં રહેતી નહીં થશું નહીં બાબાઓ જો જેને અંદર બાબા પ્રત્યે દ્રઢ જેવો ભક્તિ આને દ્રઢ વિશ્વાસ આને તો જ માણસ બેસી શકે नहीं होता है चलता है धरनी काम दे भाई आते सांगड़े वाला आपले सांगड़े वाला वडील कोणाक मोठा अरे धुंद में ये जाने तो ये सांगड़े ना पान फाटी जाते टेंशन नहीं पर खाली पावला दिसूला पड़ता धमाधम वाजी वैसा एला ऊर्जा ही है शक्ति है ऊर्जा है ऐसा अरे એને તાકાતથી વાજો અને दूसरी वस्तु एक वस्तु सांगा हाँ जेला भी कला है ने कोईला हार्मोनियम आवड़ कोईला पेटी आवड़ कोईला तबला आवड़ ढोलक आवड़ कोईला तारपा आवड़ का काहड़े आवड़ जे भी वाजिंद्र जे भी है ने का गायक हुआ तो बोली सके सरस्वती माता दीदी वरदान आ भाई एवर कोई दिस किंमत लगावला नहीं અને જો એની કિંમત લગાવવા લાગે ને સમજી લેવા લાગે એ બધી લઈ જાય અગર માં હા માં બોલી દે શકે જબાન કોણ દીધા એ શરીર કોણ માતા હા મનુભાઈ નાવ માને માતા પિતા નહીં ઠમા મારા માતા પિતાએ મારું નામ મનુભાઈ તરીકે રાખ્યું એના પહેલા હું શું હતો जन्मनी होता तेने पेला में काय होता माताजी ने पेट में होता हूं तदोस में काय होता तदो तो मनुभाई नहीं होता ने मनुभाई तो बाहर पक्का में जदोस मृत्यु लोक में आना तदोस ने ना नाम तो पढ़ना ने जन्म नहीं तो मैं इसका त्यारे नाम पढ़ू पर जन्म नहीं दे तो तेना पेला हूं सो तो कोणाला खबर का नहीं खबर एने पेला में कौन होता आनाव कठोर दवाड़ा कोनी डोळा कोनी बनावत आज ये आखरी 5 लाख रुपये कीमत है आखनी 5 से 7 लाख रुपये आखनी कीमत है कुदरत ने दोन डोळा बिसाड दीधा 14-15 लाख रुपये ना दृष्टि जेव कराते हेरी सक मोफत डोळा और डोळा दीधा और कान अगर आयकडी तो काय काम करसा ये आयकोला माटे कुदरत ने मोफत दीधा बोलोला माटे कुदरत ने मोफत दीधा काम करवा माटे कुदरत ने मुफ्त दीधा और तरी तुम्हें साखता हास का देव नहीं मळा अरे देव आहा कहा ये बता शरीर दीधा हाँ और अगर देव नहीं रहता ने ये शरीर भी नहीं रहता ना अपने भी नहीं रहता ये तो भी तमन्ना न करा अबे तुम्हें विचार करा आम्ही साहेब से ने जसुभाई से ने बद्दा जहां ने दरेक कार्यक्रम ની અંદર ફિર જાઉં હવે તમે વિચાર કરો આ મહેશભાઈ ખારેલ થી આવ્યો આ સાહેબ લોકો છે ને અહીંથી પાર્ટી થી આવ્યા બરોબર સાહેબ સુરત થી આવ્યો અને એ બધા ઉમરથાણા આણંદ કેટલે દૂર હોનું બધા આના અને માં माला बनावे दे हरिपाठ करा प्रवचन करा मैं कदी दे तुम्हारी शाखा का भाई 1 मास थाय એટલે 100 रुपये हफ्ता आपजो शाखा द्या खागा माने काय जरा माने एक तम्मना माने माइंड में घुसी गेल का परम पूज्य शेषरावजी बाबानी अर्धे सोडेल काम संतोषजी महाराज ना स्वभाव अरे संतोषजी महाराज ने हारे हारे આપણે બધા મળીને કામ કરું ઈ માને મનમાં અને તેની માટે ભાઈ રાતની સાબી રખડજો મગીસા ને કા મનુભાઈલા માન જશે ને મનુભાઈલા શક્તિ હોય અરે માને માં કોઈ બાબા શક્તિ નહીં મળે માં तुमने માં સુને એક ભક્ત હું
માલા વાચા ખાલી પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને બોલू લાગી હતી માનેમાં કોઈ શક્તિ નહીં મળે માયસા તમારે ને આખા માનેમાં શક્તિ હાયસા માનેમાં કાંઈ નહીં મળે માનેમાં ખાલી ને ખાલી બાબાના નામ એક ફીટ હોઈ ગયેલ માનેમાં બાબાના નામ એક ફીટ હોઈ ગયેલ અને એ નામ માને હા ને છૂટે નહીં અને તેને કારણે બધા એ કરે હા નહીં તો માં તો ભાઈ ઈચ્છા તો કરવા હતા ને કેન્ડિશ નાખી દીધા ભાઈ તમે આવી જાઓ મારી પાસે અને માં લાગી જતા એક ઘોડા લાંબા પીસીને મારી ઈચ્છા કરવા માંગતા ને તો લોકોની લાઈન લાગી જતી હા ઈચ્છા કાંઈ કરવા રહેતા ને લોકોની લાઈન લાગી જતી પણ નહીં કરવા ભાઈ કરતા હતા તો તું મહાદેવા બાબા અને એટલે તો તે કોટમાં કાયમ લાવા ઘણી ઘણી કાર્યક્રમમાં પૈસા આગળ ગોઠી આજુ લાવા વિશ્વાસ નહીં મળે વિશ્વાસ કરજન ખરા પણ અડધે સુધી જ વિશ્વાસ તો આપણે કરજો નહીં હું બધું સાંભળી લેવા મેં બધું કરી લેવા બાબા જેવું તમે કહે ને તેવું જ કરા तुम्ही विचार करा का खाली में तुम्हाला शाखा का तुम्ही खाली दारू छोड़ी दे तुम्हारा संसार सुखी बनी जाल ये गोठियो तुम्ही विश्वास नहीं कर सकता तुम्हाला ऐसा कहा तुम्ही 25 तीर्थ धाम करसाल पूजा करसाल एमा अगर तुम्हाला पुण्य नहीं जड़ी सका तो मां तुम्हाला जाहिर में ऐसा की सका तुम्ही सकाळ ने दारू छोड़ी दे साजा अगर तुम्हारा कुटुंब सुखी नहीं बनी सका ने तरी मां बोलला छोड़ी दी पुण्य तो केंद्री जड़ी कोई पता नहीं मला पण तुम्हारा संसार सुधरी जाल ने एनी ते मां तुम्हाला गॅरंटी दी सका એટલે જ માં કહા का एव तेव पुण्य फल प्राप्त करोला करता तो पोताने आयुष्यवासला घरी सेवा पूजा करानी एमाज पुण्य हानी देवा ये धरतीना देवता हाथ माता पिता सिवाय धरतीना कोई देव नहीं મળે અને માતા પિતાની भी तुम्ही सेवा करा ने बो होई गई अच्छा तुम्ही विचार करा का जमाना ऐसा पलटाई गया का हाने ये बता तंत्र बनावा समझा तुम्ही एक शिर्डीना साई बाबा हुआ वीरपुरना जलाराम बाबा हुआ संत ज्ञानेश्वर महाराज हुआ तुकाराम महाराज हुआ शिवाजी महाराज हुआ मुक्ताबाई होवी जनाबाई होवी और ईसा जे कलयुग में शेषरावजी महाराज भी बनमा महान संत आपाला जन्म लेवला पड़ અને સંતલા દેવાળવામાં આવી આપાલા બધાના જન્મ લેવલા પડ અને સંતલા દેવાળવામાં આવી તેના જન્મ લેવલા પડે ને દેવાળવામાં આવી દેવાલા ખબર હા એ ધરતી પર હવે આ ને જીવ લોક આ ને પરેશાન થઈ ગયા એટલે કોઈ ને કોઈ સ્વરૂપમાં આ ને દેવલા અવતાર લેવલા પડે આવા તમે વિચાર કરવામાં કાર્યક્રમ બધે જ આખા ને બધે જ કાર્યક્રમ આખા તારકાસુરની દેવ લોકો હેરાન પરેશાન કે ને तो कार्तिक स्वामी ने जन्म लेवला पड़ना नहीं तारकासुर ने वध कर दिया कंस राजा ने परेशान किया गोकुल अंदर कृष्ण भगवान का जन्म लेवला पड़ना कंस राजा ने भी वध हुई ना रावण ने हैरान किया राम प्रभु ना जन्म लेवला पड़ना અને રાવણના બી નાશ કરતા કા અને કળિયુગની અંદર દારૂને બધા પરેશાન કરતા કા ને તો શેષરાવજી મહારાજને જન્મ લેવલા પड़ना ભાઈ શેષરાવજી મહારાજ दूसरा वरदान मांगी सकता था કેમ કે બાબા જે ખરા ને યો તો આર્મી હતા મિલિટરી મેન હતા 15 વર્ષે રિટાયર માણસ હતા દારૂની ધૂંધમાં દારૂમાં પૂરી જમીન જાયદાદ ઘર પૂરા પરિવાર વિખરાઈ ગયા અને છેલ્લે લાસ્ટ ઘડીએ જ્યારે ફાંસા ખાવા લાગ્યા ને ત્યારે શિવ જગતના માલિક આને કૈલાસમાં શેષરાવજી મહારાજ સમોર ઉતરી અને એલા વરદાન આપી દીધા અને ઈશા કા માગ બાલક તુલા કાય જીજે માં તું પ્રસન્ન હતું માગ તે અરસામાં બાબા ઈશા કોઈ વ્યક્તિ હતા ને ઈશા હતા કે દેવા મેં તો મારી જમીન વેચી દીધી मला દે દેવા मला પૈસા દે મારા બહુ મોટા ધનાઢ્ય માણસ બનાવી દે કાતે ईसा भी मागता तो माने गावा माने सारखा दूसरा कोई व्यक्ति नहीं बना ईसा वरदान दे और परम पूज्य शेषरावजी महाराज ने बद्दल छोड़ दिया ने देवाने समोर एक वरदान मागा हे महादेवा अगर तू प्रसन्न हुआस तो मला एक वरदान दे मां बोला ये सत्य हुआ અને માની દારૂ છૂટે તો છૂટે પણ જેલા બી સંકલ્પ હોપાને એને દારૂ છૂટી દે એસા ભવ્ય દિવ્ય વરદાન દે અને તરત જ દેવ તો ભોળા એટલે હા ને વર હાથ કાઢીને તો ખાસ તું ખોલી સુખી રહી ને દેવ ચાલ્યા ગયા બાપાને વિશ્વાસ નહીં હોય મામા માગા તો ખરા પણ હુઈ લખા નહીં હોય
ને બાબા ઈસાક દારૂની પૂરી નશામાં હતા ને જ્યારે મહાદેવાના વિકરાળ સ્વરૂપ હાથામાં ડમરું ને ત્રિશૂળ ને જટા ને ગાડી ને ગળામાં સર્પની માળા ને શિવના સ્વરૂપ બાબા ઈસી વાત કરે પરમ પૂજ્ય સસરાજી મહારાજની વાત કરવામાં બાબા ઈસાક તો જ્યારે શિવજીના સ્વરૂપ માને સમૂર ઉભા હોઈ ગયા ને દારૂ તો કેવું ગાયબ હોઈ ગઈ તેના કોઈ પત્તા બી હતા મિલિટરી હતા એટલે ઉભા રહી પણ ના બાકી સામાન્ય વ્યક્તિ સાથે પડી બી જતા અચાનક વિકરાળ સ્વરૂપ હોઈને એમ અને પછી આ ને બાબાની વરદાન માગા અને પછી ધીરે ધીરે ચાલુ થઈને એમ અને ઈસા કરીને ભાઈ હા ને એ શિવજીના વરદાન હા બરાબર અને તે વરદાનને થકી આપણે આજે હા ને ઘણા બધા કાર્ય કરી શકીએ અને ફરી વળી એકવાર તમારામાં ઈસા હા ફરી એકવાર ઈસા હા ભારતાળની અંદર 27 તારીખ એપ્રિલ હવે પછી આજે 29 તારીખ હવે પછી જે છે ને એપ્રિલની 27 તારીખે ભારતાળમાં કાર્યક્રમ છે નવું ગામ ગાવામાં જોડાવી ભક્ત હોવાતને એના બધાલા ચર્ચા કરજાસ અગર તમે સાચા ભક્ત હોવાસ આત્મવિશ્વાસથી બાબાની ભક્તિ કરે હોવાસ ને તો તમારા હા ને ભારતાળની કાર્યક્રમમાં એવલા પડી છે કેમ કે તે એક નવા ગાવ હા અને સુધરવા માટે બહુ મોટી તમન્ના તેને હા બરાબર ને સેઠ સુધરવા માટે એ લોકોની તમન્ના છે એટલે એ લોકોને જોવાનું થાય ને ભાઈ આટલા ભક્ત છે એમ તો આખા હિસાબ મગા આખા હિસાબ 50 રૂપિયા જાતી ને તેને ટેન્શન नको લે સાલ 50 કુટુંબ સુધરતી ને તો જય જયકાર હોય અને જ્યારે 50 કુટુંબ સુધરતી ને તો 50 કુટુંબને ઘરમાં પરમ પૂજ્ય શેષરાવજી બાબાના ફોટા બેસી બાબાને ફોટા છે અગરબત્તી લાવતી દીવા પેટવતી અને એના જ્યારે પરિવાર સુખમય બનેલ સુખી જીવન જીવतील સુખી પરિવાર બધા બેસીને હારી બેસીને દોલ કોળિયા ભાકર ખાतील ને અને એના જે શાંતિ જડેલ ને એ શાંતિના પુણ્ય ફળ આપણા 50 રૂપિયા જાतील ને તો આપણા હાલ બી જડી પુણ્યના ફળ એ સાહેબ પરવાડતા નહીં મળે તો ભાઈ મનુભાઈને ઘરે જાય ને પુણ્ય પીસી જાય સારું હા એ તો કરોલા પડે કષ્ટ કરોલા પડે આપણે આજ ખેતી કરજે ને ખેતી આજે તમે વિચારતા કરા કે आता એ सीजन चालू होईल आता तुम्ही खांडी टाका आता आद्रा भरूला मग पांढा झाडूला मग त्यावर पथारूला मग त्यावर वेसूला आणि मग ते तुरुकट्या गवसूला आणि मग इस्तो पाडूला मग थपकुला मग बरोबर का नाही थपकी દીધા પછી આ ને બિયારણ જાવલા ને બિયારણ લઈલા ને મગ તેમાં આખું ખનુલા ને મગ પીરુલા ને મગ પીરાશે આખું નીદુલા નીદાસ્તે પાણી કે તેલ આખું પાણી ही बाजूला ને મગ તેલા ઉપટુલા ને મગ ચીખોલ પાડુલા ને રોપુલા તમે પ્રક્રિયા તેરા તેમાં ખાતર ટાકુલા ને મગ હા ને તેલા આજુ નીદુલા ને મગ દિવાળીલો કાપુલા ને કાપુલા તે ભારા ઉખડીને વહાણમાં ઠોવલા ને વહાણમાં નીડા એટલે ડાયરેક્ટ ખળામાં ટાકલા ને ખળામાં ટાકે એટલે પાછા ઉડવા કરવાનું સીવલા મગ આખું ઝોડું લગાવતી બુટે પાડી દેવલા મગ પૂળી ઉખડુલા પૂળી આખું ઝોડુલા મગ તેના બાકડા પાછા સુઈ ગયા ઝોડુલા મગ હા ને તેના તે દાણા બધા સાફ કરુલા મગ સાફ કરી તઠુડી ના આખું કોઈ પાત્રમાં ભરુલા તઠું ઉચકીને ઘરમાં ઠેવીને ઘરમાં આખું દિશા મુશ્કીમાં મુશ્કેલમાં ટાકડા તે મુશ્કેલ પાડના જોઈએ તો તેના મોદુલા બધા કમ્પ્લીટ કરીને મગ આજુ તે મુશ્કેલમાં તો કાઢુલા ગોંઠી ભરી મિલમાં જાવલા મિલમાં ભરીને આખું સાફ કરુલા અને મગ ભરાઈને ભગોનીમાં ટાકે છે તાહા ચોખા ચહળત ને મગ આપણા પોતે ભરા તમે પ્રક્રિયા તે ये साधी भाषा साधी गोष्ट मारे वाची काही साधी गोष्ट तर तुम्ही सांगा आता जे आग्राने भाषा वापरे पण नाव एना फळ दिवाळीला मिळेल बरोबर तर कालदीस जगेत एखाद्या दोरा बांधून आयतं जे हो ती मला चालू मला ये मला प्रसन्न होई नहीं हुए बाबा नहीं हुए ये भक्ति ने मारा गया एमा भक्ति भक्ति एक ज वस्तु आत्मविश्वास विश्वास जनु करो स्वामीवर सत्ता मां तुमने આગળ હોડા જોરથી બોલી શકા ને એના કારણ હા વિશ્વાસ કરો સ્વામીवर સત્તા આપણે જો દ્રઢ વિશ્વાસ હોય ને કામ પૂર્ણ થઈ જાય હાલત પછી ગમે તેટલી ગંભીર હોય બાપા પર વિશ્વાસ ठेवजा સંતોષજી મહારાજ કદી બી અઠેલતા કાર્યક્રમ ઘરના છોડી અને તેને સંપૂર્ણ દર્શન લેવડાવી જાય કેમ કે એ બધી શક્તિ પૂજ્ય સંતોષજી મહારાજના ચરણોમાં હા
જ્યારે બી સમય જડે ને શિરપુર ની જવાય તો બાબા હટબી દર્શન લેવલા કદી ભૂલુલા નહીં અને તેના દર્શન લી અને તમે હર હંમેશા સુખી જીવન જીવલા નથી આતા એ નોરતા આતા જગ્યા કોની કોઈ નોરતા પણ કોઈ નોરતા એટલે કાલે નોરતા એટલે કાલે આપણે ऐसा सांगे ना नहीं नोरता पर नोरता किसा करते हुई ना बरकासुर तेना पोसे आहे ने महिषासुर ની ब्रह्मदेव वरदान मागा का हे देवा मला तुवर वरदान मागुला आकाशवाणी होईनी नैसा खा तुला तप करूला पडेल त्यारे महिषासुर निंगीने सिद्ध हिमालयने चोटीवर गेत वर आकाश आणि નીચે આને બરફીલા પાણી બરફ અને બરફ પર ઉભા રહીને એક પાય વરીસા ઉભા રહીને પાય વર કરીને આને મહિષાસુરને આને ઈસા કરીને તપ ચાલુ કે અને દિવસ વીતનાક મહિના વીતનાક વર્ષો વીતી ગયા અને છેલ્લે હાને તે બ્રહ્મદેવલા હાને એને સમોર એવલા પણ બ્રહ્મદેવના વરદાન હતા મહિષાસુરને સમોર બ્રહ્મદેવ વિશાખ માતુવાર પ્રસન્ન વિના વરદાનમાં ત્યારે महिषासुर शाख का हे पूरे जगत वर कोई पुरुष माला मारी नहीं सके ने ईसा वरदान दे એટલે બ્રહ્મદેવ ને તરત જ હાને વર હાથ કરીને વરદાન આપી દીધા પણ બ્રહ્મદેવ ને વરદાન તો આપી દીધા પૂરા હોઈ ગયા એલા મારી નહીં શકો પુરુષ પણ એમ દુસરા કઈ આખા નહીં એટલે એને બ્રહ્મદેવ તરત જ વરદાન આપી દીધા અને ચાલ્યા ગયા તો તે મહિષાસુરની બહુ બધા દેવ લોકોને હેરાન કર્યા દેવ દાનવ માનવ ગંધર્વ જે બી હતા તેને બધાને હેરાન કરતા હતા અને છેલ્લે તો ઇન્દ્રાસન પર રાજ કરવા ગયો બધા દેવોને છે ને મારી ખદેડી મૂક્યા સ્વર્ગમાં જઈને અને ઇન્દ્રદેવને ઉઠાવ્યો એના ગાદી પરથી ચાર ઉઠ ભાઈ તું નીકળ આ ઇન્દ્રાસન મારું છે महिषासुरनी इंद्रदेवने काढ દીધા અરે ઇન્દ્રાસન બી ડોલો લાગના હવે શું ત્યારે બધા દેવો આને મેળીને બ્રહ્મ વિષ્ણુ ને મહેશ ને સભામાં ગયા અને ઈશા ખાન કે તમે કોઈ બી સાથે કાંઈતરી કરા બાકી પૃથ્વી ડોલો લાગને કેમ કે ઇન્દ્રાસન ઉઠો એટલે ઇન્દ્રદેવના ઇન્દ્રાસન ડોલો લાગના અરે તો महिषासुर જઈને બેસી ગયા इंद्रदेव शंकर देवा तुम्हें काहीतरी करा काहीतरी बनावा त्यारे शिवजी ईशा काही वरदान तर हा ने ब्रह्मदेव दिला ब्रह्मदेवला बोलू ऐसा ब्रह्मदेवला सांग काहीतरी उपाय गवस तद्वशला ब्रह्मदेव ईशा का याला भाई वरदान दिला हिनी वरदान मागा का कोई पुरुष मला मारी नहीं सका ने ईशा वरदान दे तर ब्रह्मदेव ने ईशा का पुरुष तर नहीं जी मारी सक पण स्त्री याला मारी सक याला बायको मारी सक તે બાયકો મારવા માટે કિસા કાઈ કરવું બધે દેવાની શક્તિ બધા દેવ ભેગા હોઈના અને બધે દેવાની શક્તિ આની એક જગ્યા પ્રગટ કરી બધે દેવાની શક્તિ એક જગ્યા પ્રગટ હોઈની અને જગદંબાના અવતાર હોઈના માતાજીના અવતાર હોઈના અને કોને દેવાની વસ્ત કાય દીધા ત્રિશૂળ દીધા તે કંચે દેવાની ડમરૂ દીધા તે કંચે દેવાની આને ચક્ર દીધા તે કોને દેવાની કાય બધી તલવાર દીધી ને કાય બધે દેવાની જે સામાન જે દેવાવર જે સામાન હતા વાર દેવાની વાળા દીધા ને પાન દેવાની પાન દીધા ને બધા માતાજીના વાળા આપણે વિશ્વાસ કરજન ને દેવાવર બધા જ માગજન દેવાલા सांगे का हे देवा तुम्हाला हा सुख दे शांति दे बुद्धि दे शक्ति दे અને બહુ મોટા માણસ બનાવી દે દેવ વિશાખસ दूसरी भक्ति तो नहीं करस माने कार्यक्रम बी नहीं संतुला होना मोटा साधन જોઈએ દેવ વિશાખ પહેલી વસ્તુ તો એક વસ્તુ કે આપણે ઓફજન તો જ આપણા જોડે ભાતાની કોટલાઈ દાખવીને આતાઓન तुम्ही पैसा ખર્ચી એક તરાને આ વર્ષે દિવાળી વર પાકે જડી ઈશા ભક્તિમાં ગયા ને પોતાના શરીર કશું ના પડે ભાઈ અને ધાન દેવતો ઉભો કેમ કે દેવાલા પોખો પડે તાત્કાલિક ઓફી દે દુસરા નુકસાન કરી અત્યારે હું તાત્કાલિક આપી દઉં બીજા નુકસાન કરે એ દેવ લોકોની ખબર છે એટલે આડીધડ નહીં આપે એ તો બધું છે ને ચૂસી કીધું છે સોનાને તમે પીગળાવો ને સોનું પીગળી અને એનો આકાર બને અને એમાં જ્યારે ડિઝાઇન મૂકે ને જેવી ડિઝાઇન તેવી એની કિંમત થાય દેવાલા માર ખાવાલા પડના સસરા બાબાની મૂર્તિ બીસ નહીં
બાપાની કોળા કષ્ટ સહન કહેવા. એને આકાર બનાવવા માટે, હાથ બનાવવા માટે, પગ બનાવવા માટે, ડોળા બનાવવા માટે, નાક બનાવવા માટે, કાન બનાવવા માટે, કેટલા આકાર કારીગરની કાંઈ વેદના કરી હોય. અને એ બધી વેદના ભોગીને પછી પછી દેવ બનીને બેસેલા પડે ભાઈ. એ બધી વિષય દેવાની માગા લાગે છે એટલે એવો વિષય અને એટલે જ સાગા જિંદગીની અંદર એ મારા શબ્દ કાયમ નીકળતા. જિંદગીની અંદર ગમે તેટલી મુશ્કેલી પડે ને બાબાવાર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજો ભરોસો ઠવજાસ અને પૂજ્ય સંતોષજી મહારાજને પાવન ચરણોના દર્શન લીધાસ. જ્યારે બી સમય જળ તદ્વત જાય ને બાબાની સમાધિ જે ખરી ને એ સમાધિ માથે ચોકજાસ અને પોતાના સંસાર, પોતાના પરિવાર અને પેઢી લગીન બાબાના નામ ઉચ્ચારણ આપણે સુખી જીવન જીવજન ને ઈસા મનમાં તો કદી જ કાઢશાલ લોકો જેઠા બી કાર્યક્રમ રહત તે જાગવીને બિસ્જાસ. કેમ કે કાર્યક્રમની અંદર કોઈ પણ ધર્મના કાર્યક્રમ રહત પણ એની અંદર સાચી વાણી દીજે, સાચી ગોઠ રાખજે અને જીવન કેવી રીતે જીવવું એ જ વસ્તુ બધી કહેવામાં આવે. અને એ તમે છે ને હર હંમેશ માટે જિંદગી પર રાખજો. અને મારાથી કદાચ બોલતા ભૂલ થઈને તો સાથે સાથે મને બી માફ કરજો. એટલું કામ કહીને હું બે શબ્દ વિરમું. ઓમ नमः शिवाय. जुगी धरती मालिक संतोष बाबा आमा सहारो तुझे हाय. कम कज के तमाले धज के राजनी लागे सदमा हरे रे तो आनंद खुशी मन दे तो कज के तमाले धज के राजनी लागे सदमा रे तुम